लक्ष्मीबेन जो मांझी थी, अपने 77 वर्ष लगभग उम्र थी उनकी। उनको क्या हुआ था, दोनों किडनी में बड़ी बड़ी पथरियां थी और पथरी के कारण से किडनी में इन्फेक्शन हो गया था और इन्फेक्शन के कारण से उनको बुखार आता था। એટલે એ દીવદરવાળા સાહેબે કીધું કે તમે પાટણ જો સોનોગ્રાફી કરાવી આવો. હારું તો કોઈ ખૂબ તમારું ભરપૂર કરતા આગળ તમે કોઈ ખૂબ તમારું સારું ચાલુ હે. હું તો ખુશ સાહેબ ને હાલે ખુશ છું કે તમે ભગવાન છો. પછી 4મી તારીખના દિવસે ગયા પાલનપુર ગયા તો મને સીટી સ્કેન ને બધું રિપોર્ટ કરાવે સાહેબ કે 90% ઇન્ફેક્શન થઈ ગયું છે રસી એમ. और जो किडनी की रिपोर्ट थी उनकी खराब आ रही थी, किडनी मतलब थोड़ी वीक हो गई थी। वैसे तो वो किडनी में एक पीछे से नली डाल के और एक स्टेंट डाल के आए थे पहले हमारे पास, और भी उनको बुखार नहीं मिट रहा था, उनका क्रिएटिनिन का जो लेवल था वो डाउन नहीं हो रहा था। तो उसके लिए पहले तो हमने उनको इन्फेक्शन के लिए इंजेक्शन चालू किए સિવિલમાં. પણ અમે પછી પાલનપુર 2 ઠકાણે બતાવ્યું પાસે જો કદાચ થતો હોય ને પાલનપુરમાં, એટલે પાલનપુરવાળા ડૉક્ટર બે જે સારા નમચીને હતા એને પછી ના જ પાડી દીધી. બરાબર. પછી રૂપેશભાઈને આપણે રિપોર્ટ મૂક્યા.